અહીં આ સૂક્તિમાં કહેવાયું છે, અહિંસા પરમો ધર્મઃ. અહિંસા એટલે કે અહિંસા, જે મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવાય છે. આપણે અહિંસા શબ્દનું અહિંસા પણ લખી શકીએ છીએ ગુજરાતીમાં, પરંતુ તેનો અર્થ જાણવો ખૂબ જરૂરી છે કે અહિંસા એટલે શું. તો કે આપણા મનથી, આપણા વચન એટલે કે આપણા શબ્દોથી અને આપણા કોઈ પણ કાર્યથી બીજા વ્યક્તિને દુઃખ ન પહોંચે એને અહિંસા કહેવાય છે. અને આ અહિંસાના માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. પરમઃ એટલે કે શ્રેષ્ઠ. સંસ્કૃત ભાષામાં પરમઃ શબ્દનો અર્થ થાય છે શ્રેષ્ઠ, અને ધર્મ એટલે ધર્મ. આપણે અહીં એનું અનુવાદ આપેલું છે, જે ખૂબ જ નાનકડું છે, પરંતુ તેનો ભાવાર્થ અને સાર છે એ આપણે જીવન ઉપયોગી થઈ પડે છે. અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. આ પંક્તિનું અનુવાદ થશે કે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. જગતના બધા ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે. આપણો ધર્મગ્રંથો છે એમાં કહેવામાં આવ્યું છે કે હિંસા ન કરવી. ઘણા બધા એવા બનાવો બને છે, આપણે જોઈએ છીએ ટેલિવિઝનમાં, કે જે આતંકવાદીઓ હોય છે એ કેટલા વ્યક્તિઓને મારી નાખે છે, લૂંટફાટ કરે છે. ઘણા વ્યક્તિઓ એવા છે કે ચોરી કરે છે. આના કારણે બીજાના હૃદય ઉપર, બીજાના મન ઉપર કેવી અસર થાય છે આપણે એ નથી જોતા. ખરેખર આપણા કાર્યથી બીજા કોઈને નુકસાન પહોંચે એવું કાર્ય ક્યારેય પણ ન કરવું જોઈએ. બધા જ આપણા ધર્મો છે એણે કહ્યું છે કે હંમેશા હિંસાનો ત્યાગ કરવો જોઈએ. કોઈને દુઃખ પહોંચાડવું એ મોટામાં મોટું પાપ છે, કારણ કે દરેકની અંદર ઈશ્વરનો નિવાસ છે. અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ કર્યો છે. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, કીટ પતંગો કે જે નાના નાના કીટકો હોય છે, નાના નાના જીવજંતુઓ હોય છે, અને વનસ્પતિ સુદ્ધા એટલે કે એના શીખે અહિંસાને આવકારે છે. જે મનુષ્ય છે, પશુ પક્ષીઓ છે, હંમેશા આપણે પશુ પક્ષીઓમાં સહાયની અનુભૂતિ કરીએ છીએ કે એકબીજાની એ લોકો સહાયતા કરતા હોય છે, એકબીજા સાથે મળી અને એકબીજાને મદદરૂપ બનતા હોય છે. તો ખરેખર એ આપણો ધર્મ છે. આજકાલ લોકો જોઈએ છે કે હિંસાના માર્ગ ઉપર ઉતરી આવે છે, આના કારણે બીજાને દુઃખ પહોંચાડે છે અને પોતે પણ એનાથી દુઃખી થાય છે. અંતે તો તેનો વિનાશ નક્કી જ હોય છે. એટલા માટે જ કહેવાયું છે, આ રીતે પોતાના જીવનને સુખ શાંતિમય બનાવે છે. જો તમે અહિંસાના માર્ગ ઉપર ચાલશો, કોઈને હિંસા એટલે માત્ર કોઈને મારવું એને જ હિંસા નથી કહેવાતી. ઘણી વખત આપણે આપણા શબ્દોથી, આપણા વચનોથી પણ હિંસા કરીએ છીએ. આપણે એવા શબ્દો બોલીએ છીએ, એવા વચનો વાપરીએ છીએ, એવા કપરા વચનોનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી સામેના વ્યક્તિના હૃદય ઉપર, એના મન ઉપર એની ખૂબ ઊંડી અસર થાય છે. અને આને પણ હિંસા જ કહેવાય, એ વચનની હિંસા કહેવાય. ઘણી વખત આપણે આપણા મનમાં બીજા માટે એવા ખરાબ વિચારો કરતા હોય છે કે એનું સારું ન થાય એવા વિચારો કરતા હોય છે, એવી લાગણી અનુભવતા હોય છે, ત્યારે પણ આપણે હિંસા જ કરીએ છીએ. માત્ર શારીરિક જે ઈજા પહોંચાડવામાં આવે તેને જ હિંસા નથી કહેવાતી, પરંતુ હિંસા છે એ ક્યારેક મનથી થાય છે, ક્યારેક વચનથી થાય છે, અને ક્યારેક આપણા કર્મથી પણ થાય છે. તો આ બધી પ્રકારની જે હિંસા છે તેનાથી બચવું એ જ આપણા માટે સારું છે. આ હિંસાના માર્ગ ઉપર ચાલી અને આપણે પોતાનો અને આપણા પરિવારનો, આપણા કુટુંબનો પણ વિનાશ નોતરીએ છીએ. થોડાક સમય માટે આપણે કદાચ લાભ પણ થઈ જાય, કોઈને આપણે ઈજા પહોંચાડવાથી, કોઈ એવા વચન બોલી અને દુઃખી કરવાથી આપણે થોડી વાર માટે પ્રસન્ન પણ થઈ જશું, પરંતુ શું લાંબા ગાળે એ જ શબ્દો આપણી ઉપર નહીં આવે? એ જ આપણી ઉપર નહીં વીતે જે બીજાના ઉપર વીતી છે? અર્થાત દરેકને સમાન ગણવા, કોઈને પણ એવા વચનો ન કહેવા કે જે એને દુઃખ પહોંચાડે, કોઈ પણ એવું કાર્ય ન કરવું કે જેનાથી કોઈનું નુકસાન થાય. મનમાં ક્યારે એવા વિચાર જ ન લઈ આવવા કે બીજા કોઈનું ખરાબ થાય. અહિંસાના માર્ગ ઉપર ચાલનારે મન, વચન અને કર્મથી હંમેશા સૌનું કલ્યાણ ઈચ્છવું જોઈએ. ગાંધીજીએ પણ અહિંસાના માર્ગ ઉપર ચાલવાનું જ શ્રેષ્ઠ દર્શાવ્યું હતું. એને જો ધારત તો અંગ્રેજોની સામે લડાઈ કરી, મારફાડ કરી
અને દેશને આઝાદી અપાવવા માટે પ્રયત્નો કર્યા હોત, પરંતુ એને એક જ માર્ગ અપનાવ્યો, અહિંસાનો, કે કદાચ આપણે મારવામાં આવે છતાં પણ આપણે હિંસા નહીં કરીએ, આપણે સાને એને મારી અને આપણો જે નિયમ છે એનો ભંગ નહીં કરીએ, અહિંસાના માર્ગ ઉપર ચાલી અને આપણા ભારત દેશને આઝાદી અપાવી, તો ધન્ય છે ગાંધીજીને અને એના અહિંસાના માર્ગને. આપણે પણ જીવનમાં પ્રેરણા મેળવવી જોઈએ કે અહિંસા છે એ જ શ્રેષ્ઠ ધર્મ છે. અહિંસા પરમો ધર્મ, અર્થાત અહિંસા જ શ્રેષ્ઠ ધર્મ છે. એના સિવાય બધા જ ધર્મો છે એ વ્યર્થ છે. અને દરેક ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે. આપણો જે ધર્મ ગ્રંથ છે ભગવદ્ ગીતા, જે બીજા જ્ઞાતિઓ છે, બીજા ધર્મો છે, એના જે ધર્મ ગ્રંથ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે અહિંસાનો માર્ગ છે એ શ્રેષ્ઠ છે. જો સુખમય જીવન જીવવું હોય તો અહિંસાના માર્ગે જ ચાલવું જોઈએ.